કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26 તેમજ આંગણવાડી પ્રવેશોત્સવ 2025 નું આયોજન સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તારીખ 26/6/2025 ના રોજ મેંદરડા તાલુકાના રાજેસરમાં સરકારી પ્રાથમિક શાળા તથા સમઢિયાળા ગામે લેવા પટેલ સમાજ તેમજ અરણિયાળા ગામે સરકારી પ્રાથમિક શાળામાં નાયબ સચિવ શ્રી નિકુંજ જોશી, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધ્યક્ષ સ્થાને અને શ્રી વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર શ્રી ICDS શાખા જિલ્લા પંચાયત જૂનાગઢની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। આ તકે નાયબ સચિવ શ્રીએ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું કે શિક્ષણ એ કેળવણી નિરીક્ષણનો અગત્યનો ભાગ છે। શિક્ષણ થકી દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય છે। પ્રોગ્રામ ઓફિસર શ્રીએ પોષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ICDS શાખા દ્વારા માતા, બાળકો અને કિશોરીઓમાં કુપોષણનું પ્રમાણ દૂર કરવા માટે અતિ આવશ્યક કામગીરી કરવામાં આવે છે, જેમાં ટેક હોમ રેશન, માતૃશક્તિ, બાળ શક્તિ, પૂર્ણ શક્તિથી તેમજ અન્ય સેવાઓ મારફત કુપોષણમાં ઘટાડો થાય તેમજ સુપોષિત અને શિક્ષિત સમાજનું નિર્માણ થાય। આ પ્રસંગે આંગણવાડીમાંથી બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને કીટ વિતરણ કરીને વિદ્યા પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા મેંદરડા તાલુકાના ચિરોડા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26 અંતર્ગત આંગણવાડી પ્રવેશોત્સવ 2025 કાર્યક્રમમાં વિશેષ હાજરી આપવામાં આવી હતી। આંગણવાડીમાંથી બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો, તેમજ મેંદરડા તાલુકાના સાસણ સેજાના આંગણવાડી કેન્દ્ર ચિરોડા 2 ની મુલાકાત કરવામાં આવી હતી, તેમજ તારીખ 26/6/2025 દરમિયાન સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત આંગણવાડી કેન્દ્રો પર પ્રવેશપાત્ર ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારમાં કુમાર 402 તથા કન્યા 385 મળી કુલ 787 બાળકોને વિવિધ આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત આંગણવાડીમાંથી બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારમાં કુમાર 952 તથા કન્યા 829 આમ કુલ 1781 બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો છે, તેમજ પ્રોગ્રામ ઓફિસર શ્રી ICDS શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા જણાવવામાં આવ્યું છે